મનીષા. આવી ગયો. અને આમાં શું લાવ્યો? અરે કાંઈ નહીં મમ્મી, બસ થોડોક સામાન છે. અને આજે ધનતેરસ છે તો કાંઈ લાવ્યો છું તું ઘર માટે? હા લાવ્યો છું ને. એક મિનિટ હો. આ ચમચી. અરે આવી ચમચી લવાય, કાંઈક સારું લવાય ને, સોનું ચાંદી કાંઈક તો લવાય. અરે પણ મમ્મી, ધંધામાં મંદી જેટલી હાલે છે ને કે કાંઈ બીજું મોંઘું લઈ શકાય એવું નથી. કાંઈ વાંધો નહીં, શુકનમાં જે લાવ્યું હોય એ સારું જ છે. જાઓ. મનીષા, પછી આવજે ને. હા બોલો. અરે હું બોલે આ જો તો ખરી તું. સોનાનો ચેન? અરે ખાલી ચેન નથી, આ જો કપડા. હજી જોજે, બીજા બતાવું છું હો. જો આ બીજો ડ્રેસ, અને આ મારી માટે શર્ટ. મસ્ત છે, પણ મમ્મી માટે કાંઈ ન લાવ્યા? અરે મમ્મી માટે હવે શું લાવીને કરશો? ઈ આ ઉંમરે શું પહેરશે ને શું કરશે એ બધું? હા પણ નવા કપડાં પહેરવાથી તો શુકન હોય ને, પણ લાવવું તો પડશે જ તેને. એવું હોય? તો એક કામ કરજો, આ પેકેટ વાળું છે ને એ તો નવું જ છે, પણ આ જે છે ને એ થોડુંક આમ જૂની ફેશનનું છે, તો એ આપણે મમ્મીને આપી દઈશું, એમ કરશું. હા વાંધો નહીં. અરે મમ્મી, સવારમાં ક્યાં જઈ આવ્યા? હું તો મારે જ્યારે નોકરી કરતી હતી ને, મારી બેનપણી ઓલા દિવ્યાબેન, એના ઘરે ગઈ હતી. દિવ્યાબેન ને ત્યાં કેમ એમની પાસે અચાનક? અરે જ્યારે હું નોકરી કરતી હતી ને ત્યારે મેં એને 5,000 ઉછીના આપ્યા હતા, પણ ત્યારે કાંઈ મારે જરૂર નહોતી. અત્યારે જરૂર હતી તો હું લઈ આવી એની પાસેથી. અરે પણ મમ્મી, તમને અચાનક કેમ જરૂર પડી ગઈ? અરે પણ આ દિવાળી જેવા તહેવારમાં તમે બે કાંઈ ન લ્યો તો એવું થોડું હાલે, એટલે હું લઈ આવી કે ભલે આ પૈસામાંથી જે નાનું મોટું તમારે લેવા ઈ લઈ તો હકાય. અરે તું દુકાનની ચિંતા કરમાં, ઈ તો આજ નહીં તો કાલ હાલશે જ તે, પણ અત્યારે તો આ પૈસામાંથી તું તારી હાટું અને આ મનીષા હાટું કપડાં તો લઈ આવ. અને મમ્મી પણ તમારી માટે? અરે મારી માટે હવે હું લેવાનું? હવે તો મારે ક્યાં જવાનું હોય, અને છતાં એવું હોય તો હું મનીષાનો એક જૂનો ડ્રેસ છે એ લઈ લઈશ. મિત્રો, દિવાળીનો તહેવાર એવો છે ને કે નાના બાળકથી લઈને કોઈ પણ મોટા વડીલ સુધી દરેક માટે સરખો છે. એ રંગોળીના કલરથી લઈને, ફટાકડાથી લઈને કે કપડાં, કોઈ પણ વસ્તુ તમે જોઈ લો તો દરેક માટે એ સરખી છે, અને દરેકને એટલી જ મજા આવે છે જેટલી બીજા કોઈ પણ વ્યક્તિ. એટલે મેં તમને કીધું ને એમ, નાના બાળકથી લઈને મોટા વ્યક્તિ, દરેકને સરખી મજા છે. બાળકોને ફટાકડા ફોડવામાં મજા આવે, આપણી જેવા હોય એને ફટાકડા, રંગોળી, કપડામાં ત્રણેયમાં મજા આવે, અને મોટા જે વડીલ છે એમને રંગોળી અને કપડામાં મજા આવતી હોય છે, અને આપણને જોઈને એ ખુશ થતા હોય છે. તો હંમેશા યાદ રાખવું કે ભલે કદાચ આપણું બજેટ ઓછું હોય કે વધારે હોય, કોઈ પણ હોય, એનો કોઈ એવું નથી કે બધું લાવવું, બધું કરવું, એ વસ્તુ અલગ છે, પણ હંમેશા યાદ રાખવું કે દરેક માટે વસ્તુ તો લાવવી જ જોઈએ. આપણું બજેટ કદાચ ઓછું હોય ને તો ઓછું લાવવું, તો દરેકને સરખી ખુશી મળે, એટલે દરેક ખુશ થાય. કોઈ એક દુઃખી થાય, કોઈ એક ખુશ થાય, એ વસ્તુ બહુ જ ખરાબ છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.